કરોડપતિ છીએ બરાબર, પણ એસએમસી ના પાપે આજે અમે લાખોમાં નથી રહ્યા. અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ? તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. 2 વાર જે અતિશય વરસાદ આવ્યો ત્યાર પછી સુરતમાં જે તારાજી સર્જાઈ છે તેના દ્રશ્યો આપણે લોકોએ સોશિયલ મીડિયા ઉપર સમાચારોમાં જોયેલા જ છે. પણ સુરતમાં જે આ પરિસ્થિતિ ઊભી થઈ તેમાં તંત્રની જે નિષ્ફળતા હતી, તંત્રની જે નિષ્ક્રિયતા હતી તે પણ સામે આવી ગઈ. કારણ કે માત્ર 14-15 ઇંચ પહેલા રાઉન્ડમાં જે વરસાદ આવ્યો એમાં બધી જ જગ્યાએ લોકોના માલસામાન તણાઈ ગયા, લોકોની ઘરવખરી તણાઈ ગઈ, કમર સુધી, છાતી સુધીના પાણી ભરાઈ ગયા, ઘરમાં પાણી ઘૂસી ગયા અને કેટલાય લોકોના તો જીવ વયા ગયા. બીજી વખતે ફરીથી આટલો જ વરસાદ આવ્યો અને તેમાં ફરીથી બધી જગ્યાએ ખાડીપુરમાં પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, બધી જગ્યાએ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા, રહીશો જ્યાં એમના ઘર છે ઘર સુધી પાણી પહોંચી ગયા હતા. એટલે અત્યારે હવે સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. સ્થાનિકોએ એસએમસી સામે પોતાનો જે આક્રોશ વ્યક્ત કર્યો છે, આકરા સવાલો ઊભા કર્યા છે અને આ વસ્તુ થાય તો એ સ્વાભાવિક છે. કારણ કે તંત્રની જે નિષ્ક્રિયતા છે, પાણીનો નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા નહીં, ડ્રેનેજ માટેની કોઈ વ્યવસ્થા નહીં. અને આવી જ વસ્તુ અમદાવાદમાં પણ બની કે કરોડના બંગલા અને તે જગ્યાએ આટલા બધા પાણી ઘૂસી ગયા, એમના ફ્રીજ ખરાબ થઈ ગયા, ફર્નિચર ખરાબ થઈ ગયા, લોકોને ઘરમાંથી પાણી 2 દિવસે બહાર નીકળ્યું અને ત્યાં ડ્રેનેજ માટેની સુવિધા નહીં. કે જે જગ્યાએ આટલો પોશ વિસ્તાર છે, મોટા પ્રમાણમાં બંગલાઓ બનાવવામાં આવ્યા છે, ત્યાં પણ તંત્ર દ્વારા ડ્રેનેજની સુવિધા કરવામાં નથી આવી. એટલે અત્યારે સુરતમાં જે દ્રશ્યો સામે આવ્યા, જે સ્થાનિકોએ વિરોધ કર્યો છે, પર્વત પાટિયા વિસ્તારના ઋષિ વિહાર, સત્યમ શિવમ સુંદરમ, માધવવન, નંદનવન, વૃંદાવન, શ્રીવર્ધન રો હાઉસ, રણછોડ નગર, શાંતિનગર, ગણેશનગર, એસકે નગર જેવી બધી જ સોસાયટીઓ ખાડીપુરની જે પરિસ્થિતિ છે તેને લઈને અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે, લાલ આંખ કરી લીધી છે. એસએમસી હાય હાયના નારા લગાવવામાં આવ્યા. આટલું જ નહીં, તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે. સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તાત્કાલિક ધોરણે ખાડીપુરની આ જે વ્યવસ્થા છે, પરિસ્થિતિ છે પાણી નિકાલ માટેની, તેમાંથી કાયમી એમને સુવિધા નહીં મળે, નિરાકરણ નહીં મળે તો તેમના દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવશે, ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ રીતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો તેને સાંભળીએ. મારું નામ પટેલ પન્નાબેન, કરોડપતિ છીએ બરાબર, પણ એસએમસી ના પાપે આજે અમે લાખોમાં નથી રહ્યા. અને આ 1 વર્ષની નહીં, છેલ્લા 10 વર્ષથી તો દર વર્ષે અમારે પાણી આવે. ચોમાસું શરૂ થાય એટલે કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ મરણ પ્રસંગ હોય, ગામ જવાનું હોય, અમે તો બધા ઉત્તર ગુજરાત વાળા મોસ્ટલી કે કાઠિયાવાડ વાળા, પણ ક્યાંય જવાનું હોય તો ઘર છોડીને અમે નીકળી ના શકીએ. લોકો વિચાર કરે ક્યાં છો, અને સુરતની એસએમસી શું વાત કરો સાહેબ, પૈસાની રીતે ફર્સ્ટ નંબરની ગુજરાતમાં સુરતની એસએમસી ફર્સ્ટ નંબરમાં આવે પૈસાની રીતે. તો ક્યાં ગયા તમારા પૈસા? અને પૈસા તો નથી જોઈતા અમારે, ખાલી આ ખાડીનો નિકાલ કરો ને સાહેબ. અને સ્માર્ટ સિટી કઈ રીતે સ્માર્ટ સિટી? તમે એની ગંદકી તો અહીંયા આવીને જોવો પાણીમાં. અમારા ઘર આગળ આટલા કિચડ, છોકરા નીકળે કેવી રીતે, ઘરડા દાદા દાદી કરે શું? અને સામાન ચડાવવામાં તો ટાઈમ જ નથી મળ્યો. એક અડધા કલાકમાં પાર્કિંગમાંથી અડધા કલાકમાં અમારા ઘરમાં પાણી આવ્યું છે. સામાન ચડાવીએ, વ્હીકલો બહાર મૂકીએ કે કરીએ શું? બધાની 4 વ્હીલો 2 વ્હીલો બધી જ પાણીમાં ડૂબી છે. નેતાઓ કોઈ આવ્યા નથી. એક આવડી દૂધની થેલી લઈને, અલા દૂધની થેલીઓ નથી જોઈતી. અમે તો બધા પૈસે ટકે ભગવાનના પ્રતાપે સુખી છીએ, પણ એસએમસી ના પાપે દુખી છીએ. એટલે આનો જ અમારે નિકાલ જોઈએ. મારું નામ નીલમબેન છે. અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ? તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને. અમે કેટલા હેરાન થઈ છે. ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે. સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર. આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ. પાણી નથી, લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે. હું જયારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા. તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા?
થાકી ગયા છીએ, હવે થોડી તો શરમ કરો. આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આટલા એક બે માણસ હોય તો બરાબર છે, લાખો માણસો તકલીફમાં છે. તોય તો દયા જાણે લોકોના કારખાના પાણીમાં છે, લોકોના ઘર પાણીમાં છે. પાણીમાં તમે આવીને અંદર ઘરના અંદર તો જુઓ કેટલા પાણી ભરાયેલા છે. અરે માણસ નીચે ઉતરીને પોતાનો સામાન ઉપર નથી ચડાવી શકતો, કારણ કે માણસ પોતે આખો ડૂબી જાય એટલા પાણી ઘરની અંદર છે. અને સાપ આવે છે. અરે સાપ આવે છે. અરે કોઈને કઈ નુકસાન થઈ જશે તો કોણ તમે લોકો ભરપાઈ કરશો? અને આ અત્યારે એક દાદી બીમાર થઈ ગયા પણ મરી ગયા. 4 જણા રાતે 4 વાગે ખાટલાના પાયા લઈને એ લોકોને બહાર લઈ ગયા. કેવી હાલતમાં ગયા હશે એ લોકોને, કેટલી તકલીફ થઈ હશે. થોડું તો જોવો, કોઈના પર દયા જોવો તમે લોકો. કે 2 માણસનું હોય તો તમે ના જોવો. આટલા બધા લોકોને તમને દુઃખ નથી દેખાતું? શું કરવાની એસએમસી અમારે? હાય હાય એસએમસી, હાય હાય. સુમિત રબારી. અશોકભાઈ, કઈ રીતની સમસ્યા? સુરત શહેરમાં અમે પરત પાટિયા એરિયામાં માધવબાગ વિસ્તારમાં રહીએ છીએ. દિલ્હીનું આંદોલનનું સ્થળ એટલે જંતર મંતર અને ખાડીપુરનું આંદોલનનું સ્થળ એટલે માધવબાગ સોસાયટી પરત પાટિયા. માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે. તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી. 2024 થી 2027 સુધી સમિતિ રચાઈ છે. 2024 થી સમિતિ જ ચાલુ છે. સમિતિ હજુ કઈ કર્યું નથી. સરકાર એમ કે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ. તો આ ખાડી તો સુરત જિલ્લાની નાનામાં નાની છે. સુરત જિલ્લાનું આ પાણી તો સિંધુ નદીના બરોબરમાં તો 1% નથી. એટલે સરકારને અપીલ છે કે સિંધુનું પાણી નહીં અટકાવવું, ખાડીનું પાણી અટકાવો, તંત્રને જગાવો. અને તંત્રને જે કાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ 1500 કરોડ 500 કરોડ ને એમ કીધું કે ભાઈ 1500 કરોડ અમે વાપરી દેશું, પણ ઉપરથી ગાંધીનગરથી નીકળતા સુરત 400-500 કિલોમીટર અંદાજિત આવતા 1500 કરોડમાંથી વધતું કઈ નથી. અને ખાડીની સ્થિતિ એની એ જ છે. અને દર વર્ષે સમિતિ જ રચાય છે. તો સરકારને એક જ અપીલ છે, તમે દિલ્હીનું જંતર મંતર સ્થળ ના કરો. અમારે તો અહીંયા સરકાર, ગુજરાત સરકારે, અમારું દિલ્હીમાં ગુજરાત સરકાર જ બેઠી છે, મોદી સાહેબ બેઠા ગુજરાત સરકાર. તો અમારે એક જ અપીલ છે કે તમે ખાલી નિવારણ લાવો. અમારે કોઈ જંતર મંતરે નથી કરવું કે કોઈ દંગા પ્રસાદે નથી કરવા, પણ એલર્ટ આપીએ છીએ કે કરશું ખરા, તમે કોઈ નિવારણ નહીં લાવો. 5 વર્ષથી સમિતિ રચાઈ છે. એટલે સિંધુનું પાણી સાહેબ અટકાવો, પણ આ ખાડીપુર તો અટકાવો. આમ તો જ્યારે પણ વરસાદ આવે ત્યારે તંત્રની કેટલી નિષ્ક્રિયતા છે, માત્ર ન સુરત કે ન અમદાવાદ, ઘણા બધા જિલ્લામાં, ઘણા બધા વિસ્તારમાં આપણને જોવા મળી જતી હોય છે. પણ અમદાવાદ ને સુરતની આ વખતે જે પરિસ્થિતિ થઈ એ બહુ ગંભીર હતી. અને આ મામલે હવે તંત્ર, રાજ્ય સરકાર સફાળા ક્યારે જાગશે, ક્યારે નિરાકરણ કરશે, ક્યારે લોકોને એમની પ્રાથમિક જે સુવિધા છે, ડ્રેનેજ સુવિધા, આ બધી સુવિધાઓ લોકોને મળશે, એ તો જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે રજા આપશો. નમસ્કાર.